બોટાદ જિલ્લાના ઢસા ગામમાં 7 વર્ષના બાળકે રમજાન માસનું પહેલું રોજુ રાખ્યું હતું. ઇસ્માઇલ ધર્મમાં 5 અકરાન ફરજ રાખેલ છે, જેમાં રોજા રાખવા તે પણ અકરાન છે. જે ઢસા ગામ સમય મુજબ વહેલી સવારે 5:33 વાગે શહેરીનો સમય પૂર્ણ થાય અને શહેરીનો મતલબ એવો છે કે જે ખાવું પીવું હોય તે ખાઈ પી લેવાનું. જ્યાં સુધી ઇફતારીનો સમય ટાઈમ ન થાય ત્યાં સુધી અન્ન પાણી બધી વસ્તુથી દૂર રહેવાનું. જેમાં ઢસા ગામમાં રહેતા સમીરભાઈ મહેતાના દીકરા શાકિબ 7 વર્ષની ઉંમરમાં રોજુ રાખ્યું હતું. સાંજે ઇફતારના સમયે 6:58 વાગ્યા સુધી પૂર્ણ રોજુ રાખી ખુદાની બંદગી કરી હતી. જે કે ન્યૂઝ ગુજરાતી સાથે આસિફ રમાણી, ઢસા. તારું નામ શું છે ભાઈ? સમીરભાઈ મહેતર, શાકિબ સમીરભાઈ મહેતર. તમે કયા ગામમાં રહો છો? ઢસા ગામમાં. ઢસા ગામમાં. તો તમે આ જે રોજુ અત્યારે રહેશો તો તમે તમારી મરજીથી રહ્યા છે કે કોઈના કીધા કેવા પ્રમાણે રહ્યા છો? મરજીથી. તો તમને આ રોજુ કેવું લાગ્યું? કે આજનો દિવસ રોજાનો રહ્યો તમારી માટે કેવો રહ્યો? સારો. સારો રહો. તમે બીજું શું કહેશો રોજા બાબતે? કે મેં આ રોજુ રહ્યા એ પછી ખાધું પીધું હતું કે કાંઈ નથી પીધું? ખાધું પીધું નથી કે કેમ છે? પાણી પીધું હતું? નહીં. રોજુ બંધ કર્યા પછી પાણી પીધું હતું? નહીં. તરસ લાગી હતી તમને? તરસ લાગી, ભૂખ લાગી છે એવું કાંઈ છું છે? એવું કાંઈ નથી છું ને?